નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોકસામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. જામકંટોરણાથી અમારા રિપોર્ટર જયપાલ જાડેજા સાથે. જયપાલ જાડેજા દ્વારા જામકંટોરણા તારીખ 24 ગુજરાતના વડોદરા આણંદને જોડતો મહીસાગર નદી પર આશરે 8 માસ પહેલા ગંભીર બ્રિજ તૂટી જવાથી લોકોના રોષોનો ભોગ સરકાર પર ના થાય તેથી અચાનક તંત્ર એક્શન મોડ પર આવ્યું હતું. ગુજરાતના અનેક જર્જરિત પુલ પર ભારે વાહનો પર પ્રતિબંધિત લગાવી દેવામાં આવ્યો હતો, જેમાં જૂનાગઢ જામનગર હાઈવે પર આવેલો ભાદર નદીના પુલ પર ભારે વાહન પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. આ રૂટ પર એસટી વિભાગની જૂનાગઢ જામનગરની કુલ 90 બસ આવન જાવન કરે છે, જે એક માસમાં કરોડો રૂપિયા કારણ વગર મુસાફરોના ખિસ્સામાંથી સેરવી લેવામાં આવી રહ્યા છે. આ જાહેરનામાના ફરમાનથી જૂનાગઢ જામનગર રૂટ પર પસાર થતી બસો હાલ પેઢલા, પાંચપીપળા, ભાદરા ગામમાં થઈને જામકંટોરણામાં આવે છે. આ ગ્રામીણ વિસ્તારમાં બસ જવાથી અંદાજે 30 રૂપિયા જેટલું ભાડું તથા એકાદ કલાક જેટલો સમય બરબાદ થાય હાલાકી ભોગવી રહ્યા છે, જેથી જામકંટોરણા જાગૃત લોકો દ્વારા આ જાહેરનામાનો ફેરબદલ કરવા અંગેની મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, રાજકોટ જિલ્લા કલેક્ટર, ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા, જૂનાગઢ એસટી ડિવિઝન ધોરાજી ડેપો અને મામલતદારે લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી. આ રજૂઆતમાં એવું પણ જણાવવામાં આવ્યું હતું કે જૂનાગઢ જામનગર રૂટ પર એસટી વિભાગ દ્વારા મિની બસો દોડાવવામાં આવે. ભાદર પુલ ભારે વાહનો પર પ્રતિબંધ હોવાથી મિની બસોથી સહેલાઈથી પસાર થઈ શકે. જામકંટોરણાના ગ્રામીણ વિસ્તાર અનેક ગામડા એક પણ બસ ન જવાથી ગામડામાં રહેતા લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે. ગ્રામીણ વિસ્તારોના લોકોને નવી બસ જામકંટોરણા તાલુકાના ગામોને ફાળવવામાં આવે તે અંગેની જાગૃત નાગરિક અતુલભાઈ લશ્કરીએ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોકસામના ન્યૂઝ.